પ્રાણ જે છે તે હૃદયની અંદર રહે છે. હૃદયની રક્તવાહિનીઓની અંદર સમગ્ર શરીરની અંદર પહોંચે છે. આ પ્રાણ બહારથી આવે છે અંદર અને અંદરથી બહાર નીકળે છે. બાકીના પ્રાણો ચાર જે છે તે અંદર ને અંદર રહે છે. જે આ પ્રાણ ઉપર બાકીના પ્રાણોની શક્તિનો દારોમદાર હોય છે. તો મળ અને મૂત્ર માર્ગની જે શક્તિઓ છે એને સ્વયં સંચાલિત રાખવા માટે અપાન વાયુ પ્રાણને ઉધ્વરગામી કરીને પરમ પવિત્ર પરમાત્માની મુલાકાત સુધી લઈ જવાનું કામ ઉદાન વાયુ કરે છે. જે પ્રાણનું ઉત્થાન થાય છે અને પ્રાણ અને અપાનનું મિલન થતા જીવન શિવનું મિલન થાય છે. અપાન વાયુનું બહુ મહત્વ છે. તે ગુદા દ્વાર પાસે એનું નિવાસસ્થાન પેડુ ભાગ અને ગુદા. ત્યાર પછી સમાન વાયુ આવે છે, જે પાચન તંત્રની પ્રક્રિયાઓને શક્તિશાળી બનાવવાનું કામ કરે છે. પેનક્રિયાસને સક્રિય બનાવવાનું કામ કરે છે. શરીરની જે વિસર્જન શક્તિઓ છે તે અપાન વાયુ પાસે છે. જે સર્જન શક્તિ છે તે સમાન વાયુ પાસે છે. જીવનમાં ઘણું બધું સર્જન કરવાની તાકાત સમાન વાયુમાં રહે છે. પછી આવે છે ઉદાન. ઉદાન કંઠથી ઉપરની સાઈડ હૃદય અને કંઠ સુધી અને પેટના પાંસળાઓ સુધી પ્રાણની અધિપત્ય છે. પેટ અને પેડુ ભાગ સુધી સમાન વાયુનું પ્રભુત્વ છે. છાતીથી નીચે પેડુ ભાગ સુધી, પેડુથી મળમૂત્ર માર્ગ સુધીની શક્તિઓના કેન્દ્ર અપાન છે. અને ઉદાન વાયુ જે છે બુદ્ધિને કેમ ચલાવવી, આંખોને કેમ ચલાવવી, સમગ્ર શરીરનું નાડી તંત્રને કેમ ચલાવવું, શરીરના અવયવોને કેવી રીતે હલાવવા, મસ્તક ઉપર પ્રભુત્વ, ગળાથી મસ્તક સુધીનું પ્રભુત્વ, એ ઉદાન વાયુ છે. યાત્રાને આગળ વધારીએ તો વ્યાન વાયુ સમગ્ર શરીરની અંદર વ્યાપ છે. રૂવાણામાં પણ વ્યાન વાયુ સમાયેલો છે. તો પંચ પ્રાણ, પંચકોષ અને પંચભૂત સપ્ત ધાતુ, અસપ્ત ધાતુ એવી ધાતુ છે. રસ, રક્ત, માંસ, મેદ, મજ્જા, અસ્થિ અને શુક્ર. આ પણ ડિસ્ટર્બ ન થવા જોઈએ. આ બધું ચિત્ત પર આધારિત છે. જેટલું ચિત્ત ડિસ્ટર્બ છે ને આમાંના તત્વો ડિસ્ટર્બ થાય છે. મન, વચન અને કર્મથી પવિત્ર રહેવાની કોશિશ કરો તો સપ્ત ધાતુ કંટ્રોલ. ત્રિદોષ, વાત, પિત્ત અને કફ. આપણે પ્રકૃતિ વર્ષમાં 3 વાર બદલે છે અને દિવસમાં
અનેક વાર બદલે છે. ક્યારેક વાયુ વધી જાય છે શરીરની અંદર, તો ક્યારેક પિત્ત વધી જાય છે, તો ક્યારેક કફ વધી જાય છે. આમ જોઈએ તો 12 કલાકની અંદર વાયુ 2 વાર બદલે છે, પિત્ત 2 વાર બદલે છે અને કફ 2 વાર બદલે છે. 4 કલાક સુધી આ ત્રિદોષનું પ્રભુત્વ હોય છે. સવારના 6 થી 10 સુધી કફ પ્રકૃતિ હોય છે. 10 થી 2 વાગ્યા સુધી પિત્ત પ્રકૃતિ હોય છે. અને 2 થી સાંજના 6 સુધી વાયુ પ્રકૃતિ હોય છે. અને સાંજના 6 પછી કફ પ્રકૃતિ. 6 થી 10, 10 થી 2 પિત્ત, અને 2 થી 6 વાયુ. તમારે જોવું, રાત્રે છે ને તમને એસિડિટી લગભગ 2 વાગ્યા પછી ઉપડે સામાન્ય. બપોરે 2 વાગ્યા પછી એસિડિટી ઉપડે. ઘણાને 24 કલાક રહેતું હોય છે. પેટમાં જલન સવારના 10 થી 2 વાગ્યા સુધી થતી હોય છે. પિત્તનો વધારો. અને સવારે અને રાત્રે કફ નીકળતો હોય છે. શરીરને ટકાવી રાખવા માટે પ્રાણ, જેને પ્રાણમય કોષ કહેવાય છે. બીજો કોષ છે અન્નમય કોષ. ઘણા લોકો અન્નમય કોષને પેલો કોષ માને છે, પછી પ્રાણમય કોષ. એ લોકોની દલીલ એવી છે કે શરીર હોય તો પ્રાણ કામ આવે. કોઈની દલીલ એવી છે કે પ્રાણ હોય તો શરીર કામ આવે. પરંતુ બંને એકબીજા વગર રહી ન શકે એવા આ બંને તત્વો એકબીજાના પૂરક છે. એટલે પ્રાણમય કોષ કયો કે અન્નમય કોષ કયો, આ બંને કોષ હોય તો જ આ શરીર જીવિત રહી શકે. અન્ન વગર પણ ન રહી શકે અને પ્રાણ વગર પણ ન રહી શકે. પ્રાણ વગર અમુક ક્ષણો જ રહી શકે, અન્ન વગર અમુક દિવસો સુધી રહી શકાય. તો અન્નમય અને પ્રાણમય કોષ. અન્નમય કોષને અન્ન અને પાણીની શુદ્ધતાથી શુદ્ધ કરી શકાય છે. અન્ન અને પાણીને નિયમનમાં લેવાથી શરીરની અશુદ્ધિઓ દૂર થાય છે. અને પ્રાણમય કોષ પ્રાણાયામ કરવાથી શરીરને સિદ્ધિઓ પણ મળે છે અને શરીર નિરોગી પણ રહે છે અને શરીરને દુઃખોમાંથી બચાવે છે.